નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનવોક્સ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આપણને ખ્યાલ છે એમ કે અત્યાર સુધીમાં આપણે ગણિતમાં સૌથી છેલ્લે ઘાત અને ઘાતાંક વિશે ડિસ્કસ કરેલી. ત્યારબાદ આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વિશે વાત કરવાના છીએ. આની પહેલા સાદું વ્યાજ પણ આપણે અચૂકથી ભણ્યા છીએ, તો આશા રાખું છું કે એ કન્સેપ્ટ તમને પ્રોપરલી ખબર હશે કે સાદા વ્યાજની અંદર આપણે દાખલાની ગણતરી કઈ રીતે કરવાની હોય છે, જે આપણે આગળ ચર્ચા કરેલી છે. તો આજના સેશનમાં ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, જેને આપણે સાદી ભાષામાં વ્યાજનું પણ વ્યાજ કહીએ છીએ, એના વિશે આપણે ચર્ચા કરવાની. તો સૌથી પહેલા દરેક મિત્રએ અગર લાઈક કરવાનું બાકી હોય તો પહેલા લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને ચોક્કસથી દરેક પોતાના મિત્ર સુધી આ લિંકને પહોંચાડશે, જેથી દરેક ચક્રવૃદ્ધિ વ્યાજને ખૂબ સારી રીતે સમજી શકે, ભણી શકે. તો જોઈએ, સૌથી પહેલો સવાલ આપણે અહીંયા દેખાઈ રહ્યો છે કે ₹20,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય. તો મારે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ અગર શોધવું છે તો સૌપ્રથમ એનું કાયદેસરનું સૂત્ર તો છે, એ બહુ ડેન્જર છે ભાઈ. એટલે સૂત્રની રીતે તો દાખલો ગણવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કે સૂત્રની રીતે દાખલો કરીએ એટલે આવું તો એક ડેન્જર સૂત્ર આવે. અને પછી એની અંદર કિંમત મૂકીને જવાબ આવે. જો ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, સીસીઈની તૈયારી કરો છો, પીએસઆઈની, કોન્સ્ટેબલની, જીપીએસસી 1-2ની, કોઈ પણ ક્લાસ 3, સુપર ક્લાસ 3, જીપીએસસી 1-2ની લેવલની તૈયારી કરતા હોય ને, તો અહીંયા કામ તો સ્માર્ટલી કરવું પડે. મારી પાસે મજૂરી કરવાનો કોઈ ટાઈમ ના હોય, યાદ રાખજો. તો અહીંયા સીધી ને સિમ્પલ વાત કરું ને ભાઈ, તો કે રિયાલિટી એ છે કે ₹20,000 તમારી ટોટલ રકમ હોય, પહેલા વર્ષને અંતે એનું 10% વ્યાજ મળે, મતલબ તમારી રકમ 110% થઈ જાય. આ સીધી જ વાત. પહેલા વર્ષને અંતે રકમ 110% થઈ જાય અને બીજા વર્ષને અંતે પણ 110% જ થાય. આ પર્સન્ટેજનો સર્વસામાન્ય નિયમ. તમારી જે મૂળભૂત રકમ છે 20,000, પહેલા વર્ષને અંતે 10% અગર વ્યાજ મળે તો વ્યાજ એટલે રકમમાં થતો વધારો. તમારી રકમ એટલે 100%, તો એમાં 10%નો વધારો થાય તો સ્પષ્ટ છે કે 110% તમારી રકમ થઈ જશે. તો બહુ બેઝિક રૂલથી આ દાખલો સમજો. આ તો હું લખીને સમજાવું છું, પણ આને લખવાની પણ જરૂર નથી. તમને અહીંયા એટલું સમજાવવું જોઈએ કે 110ની અંદર 11 છે, તો તમારો આન્સર એ જ હોય કે જેને 11 વડે ભાગી શકાય. તો સૌથી પહેલા એક વાત ક્યારેય નહીં ભૂલવાની કે આ તમે જે શોધી રહ્યા છો, આ તમે વ્યાજ મુદ્દલ શોધી રહ્યા છો. વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ અને મુદ્દલનો સરવાળો. મતલબ કે સ્પષ્ટ ભાષામાં કહું તો અહીંયા તમારું વ્યાજ મુદ્દલ 25,088 થાય, અહીંયા 24,200 થાય, અહીંયા 24,000 થાય. તો એક વાત કન્ફર્મ છે, તમારો જવાબ એ જ હશે કે જેને 11 વડે નિશેષ ભાગી શકાતા હશે. અને 11ની ચાવી, વિભાજ્યતાની ચાવી જો તમને યાદ હોય તો સૌથી પહેલા આનો સરવાળો કરવાનો થાય. જે આવે 8 ને 2 10, અને આનો સરવાળો થાય 13. તો આને જિંદગીમાં 11 વડે ન ભાગી શકાય, કારણ કે 11ની વિભાજ્યતાની ચાવી શું છે કે એકાંતરે આવતા, હું લખી દઉં છું, એકાંતરે આવતા અંકોનો સરવાળો કરવાનો અને પછી એનો તફાવત લેવાનો. એ કેટલો આવવો જોઈએ? યા તો 0, યા તો 11, યા તો 22 એન્ડ સો ઓન. 11ના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા, એટલે 33, 44 કોઈ બી હોઈ શકે, પણ મોસ્ટ પ્રોબેબલી આ 0, 11 અને 22 જ આવતા હોય છે. વધારે 33 ને 44ની બહુ જરૂર નથી પડતી હોતી. પણ 11ની વિભાજ્યતાની ચાવી તો આ જ કહે છે કે કોઈ પણ સંખ્યાને 11થી ભાગી શકાય કે નહીં, એ જાણવા માટે મારે એકાંતરે આવતા અલ્ટરનેટ ડિજિટ્સનો મારે સરવાળો કરવો પડે. તો પહેલા મારે આ રકમમાં
20,000 ઉમેરવા પડે તો આના અલ્ટરનેટ ડિજિટનો સરવાળો જે 10 થાય છે, બરાબર, અને અહીંયા અલ્ટરનેટ ડિજિટનો સરવાળો 13 થાય છે. તો આનો ને આનો તફાવત ન તો 0 આવે ન તો 11 આવે, આ જવાબ ના હોય. 2 ને 2 4 થાય ને અહીંયા 4 આવે એટલે 4 ને 4 નો તફાવત 0 થાય. એટલે હવે માતાજીનું નામ લઈને બી ઓપ્શન ટીક કરવાનો હોય. આમાંય કે 11 વડે વિભાજ્ય દેખાતા નથી એટલે આ પણ ના આવે. હા, લટકતી તલવાર જેવું એક પણ નહીં આપેલું હોય તો થોડુંક રિસ્કી રહે. એટલે આપણે દાખલો તો સમજવાના જ છીએ, ડોન્ટ વરી. પણ મને ખબર પડે છે કે હવે પરીક્ષાની અંદર સમય મર્યાદિત હોય છે. તો મર્યાદિત સમયની અંદર અગર કામ પતાવવું હોય તો પછી આવા લોજિક સમજી લેવા પડે. બાકી દાખલો આપણે ગણવાના જ છીએ, અચૂકથી ગણવાના છીએ. પણ પ્રેક્ટિકલી જો વિચારતા આવડે ને તો તમે એક તો આ રીતે કરી શકો. બીજો રસ્તો, હું બધા રસ્તા આપીશ, પહેલા મારી વાતને પહેલા શાંતિથી સમજી લેજો. કે મારે એક્ઝામની અંદર મારો અપ્રોચ શું હોવો જોઈએ, હું આને કઈ રીતે વિચારતો હોવો જોઈએ, આ મારે ખાલી જોવાનું છે. કારણ કે ક્લાસરૂમમાં દાખલો ગણવો અને એક્ઝામમાં ગણવો ફરક હોય. એક્ઝામની અંદર મારી સામે ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શનની હેલ્પ લેવાની ને ભાઈ. ઘણીવાર ઓપ્શન સામેથી એવું કહેતા હોય કે મને ઓળખ તો હારી વાત છે. એટલે પ્રેક્ટિકલી થોડુંક વિચારો તો સીધી જ ખબર પડી જતી હોય. જો હું વાતને ફરી એકવાર રજૂ કરું છું, મારી વાત ધ્યાનથી સમજી લેજો. તમારે સૌથી પહેલા એટલું દિમાગમાં ઉતારવાનું છે કે તમારી રકમ જે છે એ 20,000 તો છે જ. આટલું તમને શું મળે છે? વ્યાજ મળે છે. મતલબ કે તમારી રકમ થઈ જાય છે 25,088. તમારી રકમ થઈ જાય છે 24,200. તમારી રકમ થઈ જાય છે 24,000. બરાબર. કોઈ પણ રકમ હોય 20,000 છે તો પહેલા વર્ષે આના 10% વ્યાજ મળે એટલે તમારી રકમ 110% થઈ જાય. કોઈ પણ ના ટકા કાઢો એટલે છેદમાં 100 આવે. ફરી પાછા બીજા વર્ષે 110% થઈ જાય. બરાબર. હવે મારે ખાલી પ્રેક્ટિકલી એટલું જોવાનું છે કે 110 માં 11 છુપાયેલા છે. એટલે તમારો જવાબ કન્ફર્મ એ જ હશે કે જેને 11 વડે ભાગી શકાતા હોય. આને 11 વડે ભાગી શકાય છે અને આ આવ્યા છે 4,200 માંથી, તો હું 4,200 સીધા ટીક કરી શકું. આ પહેલો રસ્તો. પહેલો રસ્તો કયો હતો? 11 વડે વિભાજ્ય. પણ ભૂલાય નહીં. આના માટે તમારે વ્યાજ મુદ્દલની જરૂર પડે. આ ધ્યાનમાં રાખજો. અને વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ અને મુદ્દલનો સરવાળો. અને અહીંયા જે ઓપ્શન આપ્યા છે ને એ ખાલી વ્યાજના આપેલા છે. એટલે તમારે તમારી મૂળ રકમ છે આમાં એડ કરવી પડે. આ પહેલો રસ્તો. સેકન્ડ વે, અનુમાન કઈ રીતે થઈ શકે? જો ભાઈ 1 વર્ષના 10% હોય ને તો મને એટલી ખબર પડે કે 2 વર્ષના 20% એનું સાદું વ્યાજ થાય. કોઈ જો પેલા બહુ ધ્યાનથી સમજી લેજો, ખોટી ઉતાવળ નહીં. પહેલા આખી વાતને પહેલા ક્લિયરલી મગજમાં ઉતારો. પછી કયો રસ્તો કરવો એ આપણે વિચારવાનું છે. 1 વર્ષનું 10% જો સાદું વ્યાજ હોય ને, સાદું વ્યાજ, હું ચક્રવૃદ્ધિ વ્યાજની વાત નથી કરતો અત્યારે, તો 2 વર્ષનું 20% થાય. તો એક વાત તો કન્ફર્મ હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા વધારે હોય. બહુ જાજુ વધારે ના હોય ભાઈ, થોડુંક જ વધારે હોય. ચક્રવૃદ્ધિ વ્યાજમાં કઈ કરોડો રૂપિયાનો વધી જાય, સમજો છો? ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે બહુ માઇનર એવો ડિફરન્સ હોય. એને આધારે પણ આ દાખલો તમે કરી શકો. 1 વર્ષનું 10% તો 2 વર્ષના 20%. આના 10% 200 થાય તો 20% 400, સોરી 10% 2,000 થાય તો 20% 4,000 થાય. આ એનું શું થયું? સાદું વ્યાજ થયું. તો ઓફકોર્સ ચક્રવૃદ્ધિ વ્યાજ આના કરતા વધારે હોય. હવે આટલું બધું વધારે ન હોય, એને ભગવાન એટલો બધો મહેરબાની ન થઈ જાય કે 4,000 માંથી સીધા 5,000 મળી જાય. એટલે આ તો જિંદગીમાં ના આવે. 4,000 આવવાના કોઈ ચાન્સીસ જ નથી. કારણ કે સાદું વ્યાજ 4,000 થાય છે. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે તો એ દ્રષ્ટિકોણથી આ જવાબ આવે.
હું ગણવાની વાત જ નથી કરતો, હું તમને ઓપ્શન સિલેક્ટ કરવાની વાત કરું છું. ગણવાની પણ વાત કરીશું હમણાં, બરાબર? કારણ કે એ શીખવું તો જરૂરી જ છે. દર વખતે આવા તુક્કાય ન ચાલે, ક્યાંક ક્યાંક ગણવું પડે. પણ કન્સેપ્ટને આ રીતે તમે બનાવી શકતા હો છો કે ભાઈ સાદું વ્યાજ 4000 થતું હોય, 1 વર્ષના 10%, તો 2 વર્ષના 20%, તો ચક્રવૃદ્ધિ વ્યાજ સીધી વાત છે કે એના કરતા થોડુંક વધારે હોય. હજી એકવાર કહું છું, થોડુંક, બહુ જાજો ભયાનક વધારો ન હોય. 4000 માંથી સીધા 5000 ન થઈ જાય, બરાબર? થોડો ઘણો ફરક હોય, 100-200 ની આસપાસનો ફરક સમજવાનો, બરાબર? તો આવી રીતે લોજિકથી તમે સેટ કરી શકો તો પણ 4200 સેટ થાય. બીજી રીત આ હતી. ત્રીજી રીત, હવે જેને કાયદેસર ગણવું હોય એમના માટે હજી ચોથી રીત શીખવાડીશ. 4 રીતે થાય આ દાખલો, 4 રીતે થાય. તમારે કઈ કરવી એ પછી તમારે વિચારવાનું. હું ત્રીજી રીત સમજાવું છું કે ભાઈ આમાં પ્રથમ વર્ષે 20,000 ના 10% વ્યાજ મળે, જે 2000 રૂપિયા થાય. પછી આ 2000 આમાં એડ થાય, એટલે કે બીજા વર્ષે આ થઈ જાય 22,000. પણ 22,000 નો લખવા બેહાય, એને આમ લખાય. આ બે ના 10-10%. તો આના 10% એટલે 2000 અને આના 10% એટલે 200. તો સ્પષ્ટ છે કે આનો સરવાળો કરશો જે 4200 આવશે. આ થઈ ગઈ રેગ્યુલર મેથડ, ટ્રેડિશનલ મેથડ. વર્ષોથી ગામ કરે છે ને એ. આને ટ્રી મેથડ ઘણા કહેતા હોય, ઘણા કોઈ અન્ય રીતે સમજતા હોય, બધું ગમે કહી શકો. તો આ રેગ્યુલર મેથડ છે. હા, આ તો તમને સમજાય એટલે મેં રીત કરીને સમજાયું. બાકી ડાયરેક્ટ વિદ્યાર્થી કરતા હોય છે કે આના 10% એટલે 2000. હવે પાછા 2000 આવે જ ખબર જ હોય, અને 2000 ના 10% એટલે 200, એટલે જવાબ આવે 4200. આ જેન્યુન મેથડ કે જે એક્ઝેક્ટ જવાબ લઈ આવવા માટે હોય. હું ક્લાસરૂમમાં ગણતો હોય એટલે મારે આખો દાખલો ગણવો પડે, કારણ કે ક્લાસરૂમમાં ઓપ્શન ન આપ્યા હોય. એમને આપણે ગણતા હોય વિધાઉટ ઓપ્શન, તો મારે આ ગણવું પડે. પણ એક્ઝામમાં ઓપ્શન હોય તો આ હું સજેસ્ટ નથી કરતો. જો ડાયરેક્ટ તમે વિચારી શકતા હોય તો સીધું થઈ શકે. ચોથી મેથડ, ફોર્થ વન. 1 વર્ષના 10% હોય તો 2 વર્ષનું સાદું વ્યાજ છે ને મારો ભાઈ, એ 20% થાય. આ તો આગળ પણ આપણે ચર્ચા કરી ગયા છે. 1 વર્ષનું સાદું વ્યાજ 10% હોય તો 2 વર્ષનું 20% હોય. પહેલો દાખલો છે, આમાં હું પૂરેપૂરો ટાઈમ લઈશ, કારણ કે આના ઉપર જ આગળના બધા કન્સેપ્ટ જોડાયેલા હશે. એટલે પેલા આ દાખલાને શાંતિથી પેલા સમજી લેજો. અલગ અલગ ઘણા કન્સેપ્ટ આપું છું, એને ક્લિયરલી મગજમાં ઉતારી લેજો. તમારે કયો કન્સેપ્ટ લેવો હોય તમે વિચારો એટલે ખબર પડી જાય, બરાબર? ચાલો, સાદું વ્યાજ 20%, તો ચક્રવૃદ્ધિ વ્યાજ 20 નો આવે. ચક્રવૃદ્ધિ વ્યાજના ટકા શોધવા માટે હું એક સજેશન આપીશ. જનરલી હું ક્યારેય ગણિતમાં શોર્ટ ફોર્મ્યુલાનો બહુ આગ્રહ નથી રાખતો, પણ અહીંયા હું આ સજેશન આપીશ તમને. આ ક્રમશઃ ટકાવારી, જેને ઇંગ્લિશમાં સક્સેસિવ પર્સન્ટેજ કહેવાય, આની મદદથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજના ટકા શોધી શકો છો. આને ઉપયોગ કર્યા વગર તમે 100 ધારીને કરી શકો છો, કોઈ ઇસ્યુ નથી. બાકી આમાં કિંમત મૂકો તો પહેલા છે 10%, ફરી પાછા 10, અહીંયા પણ 10 ગુણ્યા 10 છેદમાં 100. આ 0 0 ઉડી જાય, આ થાય 20 અને આ થાય 1, એટલે કે 21% એનું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. તો આના હું સીધા 21% કાઢી લઉં ને તો પણ 4200 મારો જવાબ આવી જાય. આ ચોથી મેથડ મેં સમજાવી. તો હવે તમારે કઈ કરવી છે એ તમારે વિચારી લેવાનું રે કે ભાઈ સાદું વ્યાજ 20 થાય ને ચક્રવૃદ્ધિ વ્યાજ 21 થાય. હું સાચું કહું તમને, 4 વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પહેલી મેથડ સમજાવી હતી ને, જે ઓપ્શનને ડાયરેક્ટ સિલેક્ટ કરવાની, એ પણ ઘણી કામની છે. એ તમને આગળ સમજાઈ જશે કે દાખલાઓ મારે કેવી રીતે ગણવાના હોય. કારણ કે એક વાત તો કન્ફર્મ છે, છેક લગી ગણી લેવું ને છેક લગી લડી લેવું આમાં ક્યારેય જરૂરી હોતું નથી. બુદ્ધિનો જ ઇસ્તેમાલ કરવાનો છે. એટલે આ સામે ઓપ્શન આપ્યા છે તો એનો ઉપયોગ તો કરવાનો કે નહીં. જો હવે આને સમજીએ. 10,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. હવે 3 વર્ષની મેથડમાં પરસેવો વળી જાય.
પણ જો બુદ્ધિનો ઇસ્તેમાલ કરો ને તો 1 વર્ષના 10% હોય ને તો 3 વર્ષના 30% સાદું વ્યાજ થાય. તો આના 30% એટલે 3000 આવે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એના કરતા વધારે હોય. મેં તમને ત્યારે સમજાવ્યું હતું. આ 3000 રૂપિયા એનું સાદું વ્યાજ થાય કે નહીં? 1 વર્ષના 10% હોય તો 3 વર્ષનું 30% થાય. 30% એટલે 3000 રૂપિયા સાદું વ્યાજ થયું. ચક્રવૃદ્ધિ વ્યાજ એના કરતા વધારે હોય. એટલું બધું વધારે ન હોય, ધ્યાન રાખજો. 3 વર્ષ હોય તો જે મેં 100-200 નું કીધું તો આમાં વધીને 300 ની આડે ગાડે હોય. એટલે અહીંયા ચોખવટ કરું તો 4500 કદાચ 12મા માળેથી ઠેકડો માર ને તોય 4500 નો થાય. કે 1500 રૂપિયાનો વધારો ન થઈ જાય સીધો ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે આ તો હોય જ નહીં. 600 રૂપિયા હોવાના ચાન્સીસ પણ નથી. તો સ્પષ્ટ છે કે આ મારો જવાબ થાય. 3310 રૂપિયા જ આ મારો જવાબ થશે. ધેટ્સ ઇટ. મને એટલી ખબર પડે કે હું જ્યારે એક્ઝામમાં દાખલો ગણતો હોય ત્યારે મને તડ ને ફળ દાખલો પતાવવો પડે. તો આ જવાબ હોઈ શકે 3310. બીજી રીતે સમજીએ તો મેં એવું કહેલું કે 10% એટલે 110 થાય ને. 110%. એક જ મિનિટ. 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે? તો ઓકે, કેટલી વખત આવશે? 3 વખત. તો એક વાત કન્ફર્મ છે કે આની અંદર 11 છુપાયેલા છે. તો 11 વડે વિભાજ્ય જવાબ હોય, પણ 11 વડે વિભાજ્ય લઈ આવતા પહેલા ભૂલતા નહીં, તમારા બધાયમાં એકડો આગળ લેવો પડશે. એકડો આગળ લેવો પડશે. અહીંયા એકડો લેવો પડશે બધાની અંદર. કારણ કે એ જે તમે પ્રોસેસ કરી રહ્યા છો એ વ્યાજ મુદ્દલની પ્રોસેસ કરી રહ્યા છો. ધ્યાન રાખજો. તો 11 વડે વિભાજ્ય જુઓ તોય ખબર પડી જશે. 5 ને 1 6, બરાબર. અને અહીંયા આવે ખાલી 4. આનો ડિફરન્સ ક્યાંય 0 કે 11 નો આવે. 6 ને 1 7, 3 ને 1 4. આનો ડિફરન્સ 0 કે 11 નો આવે. 3 ને 1 4, 3 ને 1 4. 4 માં 4 જે 0 આવે આ જવાબ છે. પતી ગઈ વાત. 3310. આ હું તમને ઓપ્શન ડાયરેક્ટ સિલેક્ટ કરતા શીખવાડું છું. મજૂરી ગામ કરે તારે મારે મજૂરી નથી કરવાની ભાઈ. બુદ્ધિનો જ ઉપયોગ કરવાનો છે. તો આવી રીતે મારે કંઈક કામ કરવાનું થાય તો મારું પરીક્ષામાં ભેગું થાય. સીધી સિમ્પલ વાત. હવે હું કાયદેસર ગણીને સમજાવી દઉં. એને પણ જોઈ લો. પ્રથમ વર્ષે 10,000 ના 10%. 10,000 ના 10% એટલે 1000 રૂપિયા થાય. બરાબર છે. હવે આ 1000 ને ટોટલ તમારે 3 વખત લખવાના હોય. કારણ કે બીજા વર્ષે શું થશે? ચાલો અહીંયા લખીએ. પેલા 10,000 ના 10% મળ્યા જે 1000 રૂપિયા થાય. હવે 1000 આમાં એડ થાય એટલે થાય 11,000. તો 11,000 નહીં લખીએ આપણે, એને આ રીતે એક્સપ્લેન કરશું. આ બેયના 10-10%. તો આના 10% વન્સ અગેન 1000 થાય. આના 10% ઓફકોર્સ 100 રૂપિયા થાય. અને હવે આ પાછા આમાં એડ થશે. ત્રીજા વર્ષે આ ઓલરેડી 11,000 હતા, એમાં 1000 બીજા એડ થાય એટલે 12,000 થાય. અને 100 પાછા એડ થાય એટલે 12,100 થાય. 12,100. પણ એ 12,100 ને હું લખીશ આ રીતે. આ 10,000, પછી આ 1000, પછી આ પાછા આમાં એડ થશે 1000, અને પછી આ 100 આમાં એડ થશે એટલે કે 100. અને હવે આ બધાના કેટલા ટકા? 10% મારે કાઢવાના થાય. તો આના 10% થી શરૂઆત કરો એટલે 1000 રૂપિયા આવે. આના 10% કાઢો એટલે 100 રૂપિયા આવે. આના 10% કાઢો એટલે ફરી પાછા 100 રૂપિયા આવે. અને આના 10% કાઢો એટલે 10 રૂપિયા આવે. અને હવે આખા ગામનો સરવાળો. તો સીધી વાત છે 1000 1000 1000 એટલે 3000 થયા. 100 100 ને 100 એટલે 300 થયા. એટલે 3300 થયા. ને છેલ્લા વધેલા 10. 3310 મારો જવાબ છે. ઘણા લોકો આટલું બધું નો જ કરવાનું હોય. આ સમજાય એટલે લખ્યું છે. ઘણા લોકો આને આમ યાદ રાખી લેતા હોય કે આના 10% એટલે 1000, જે કેટલી વાર આવે? 3 વખત. આના 10% એટલે 100, જે કેટલી વાર આવે? 3 વાર. આના 10% એટલે 10 રૂપિયા, જે કેટલી વાર આવશે? 1 વખત. 3 3 1 ની પેટર્ન. એટલે અહીંયા આવશે 3000, અહીંયા આવશે 300,
અને અહીંયા આવશે 10 અને એનો સરવાળો 3310 રૂપિયા. બરાબર. તો ડિફરન્ટ ઘણી વસ્તુ મેં તમને સમજાવી. બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જે રકમ વાંચીને ઇન્સ્ટન્ટ આન્સર કહી દે. 1 વર્ષના 10%, 3 વર્ષના 30% સાદું વ્યાજ થાય. આના 30%, આના 10% એટલે 1000 રૂપિયા થતા હોય તો 30% એટલે 3000 થાય. તો સાદું વ્યાજ 3000 હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ 3000 કરતા વધારે હોય, પણ એટલું બધું વધારે ન હોય 4500 એ પહોંચી જાય, ગળું દબાવી દે કોક. બરાબર. અહીંયા 600 વધારે થાય, આટલું બધું વધારે ના હોય. બરાબર. 2 વર્ષ હતું તો મેં કીધું તું 100-200 ની આસપાસ પકડવાનું, 3 વર્ષ હોય તો 200-300 ની આસપાસ પકડવાનું. એટલે પ્રેક્ટિકલી જ આ જવાબ સેટ થઈ જાય. ક્વેશ્ચન નંબર 3 એને પણ જરા ધ્યાનથી જોઈએ. આ વખતે પાછી કંઈક નવી સૂચના લખી છે કે વ્યાજની ગણતરી 6 માસે કરવાની છે. જો ભાઈ 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે તો એટલો દિમાગ લગાવવો પડે. વ્યાજ અગર 6 મહિને મળતું હોય, આ જે ટકા હોય એ હંમેશા વાર્ષિક હોય. એ તમને લખીને આપે તોય ભલે, ના આપે તોય ભલે, આ તમારે વ્યવહારુ રીતે સમજવું પડે. પર્સન્ટેજ આપેલા હોય હંમેશા વાર્ષિક જ હોય, 1 વર્ષના જ હોય. યાદ રાખજો, 1 વર્ષના 10% હોય ને, જો 6 મહિને વ્યાજ મળતું હોય ને મારો ભાઈ, તો તમને 5% વ્યાજ મળવા પાત્ર હોય. 5%. બીજું, તમે 1 વર્ષ માટે પૈસા રાખ્યા છે, પહેલા 6 મહિને વ્યાજ મળ્યું, પછીના 6 મહિને વ્યાજ મળ્યું. 2 જ વખત વ્યાજ મળે ભાઈ, 2 જ વખત વ્યાજ મળે. સીધો હિસાબ છે. તો ટોટલ આ ગણતરી મારે 2 વર્ષ માટે કરવાની થાય. 2 વખત વ્યાજ મળે એટલે 2 વર્ષની ગણતરી કરવાની થાય. તો મને કોઈ પૂછે ને તો હું સીધી ને સાદી વાત કરું ને ભાઈ, સાદું વ્યાજ આનું 10% થાય અને આના 10% તમે ઘરે જઈને કાઢશો ને એટલે 1000 રૂપિયા આવશે. તો આજથી 150 વર્ષ પહેલા મેં આગાહી કરી હતી કે સાદું વ્યાજ 1000 રૂપિયા હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ 1000 કરતા વધારે હોય, પણ બહુ જાજુય વધારે ન હોય. ભાઈ જાજુય વધારે ન હોય. તમને લાગે છે આ 1000 છે એ સીધે સીધા 200 વધે? ના, 2 વર્ષમાં હોઈ શકે 200 ની આડે ગાળે વધારે, હું ના નથી પાડતો, પણ ભૂલતા નહીં અહીંયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખાલી 5% જ છે. 5% છે. એ દ્રષ્ટિકોણથી વિચારો તો 1200 તો જિંદગીમાં આવે નહીં, 1100 નો આવે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખાલી 5% છે. તો એ દ્રષ્ટિકોણથી તમે લોજિકલી સેટ કરતા શીખો ને તો તમને ખબર પડી જાય કે આનો જવાબ શું આવતો હોઈ શકે. આટલા બધા ન વધતા હોય. 1 વર્ષના એટલે કે 2 વખત ગણતરી થાય, તો 2 વખત ગણતરી કરો તો 10% સાદું વ્યાજ થાય છે, 1000 રૂપિયા થાય છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજ એનાથી થોડુંક વધારે હોય. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જોતા ખબર પડે કે આટલું વધારે હોય. 10,1025 આ મારો જવાબ થાય. આ મેં ડાયરેક્ટ આન્સર સિલેક્ટ કરવાની મેં વાત કરી ભાઈ. હવે કોઈને સંતોષ ન થાય કે નહીં સાહેબ આપણે આખું ગણવું છે તો ગણાય, કોઈ જાતનો કોઈ વાંધો નથી. જો ભાઈ અહીંયા આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે 10,000 આ 10 નહીં આવે, 5% આવશે. આમ થાય ગણતરી. 105 ની વાત મને કોઈ પૂછે ને એટલે મને એટલી ખબર પડે 15 સત્તા 105 થાય. એટલે આની અંદર હાતડો છુપાયેલો છે. એટલે સીધી સાદી વાત કરું ને તો 7 વડે વિભાજ્ય તારો જવાબ હોય. 7 વડે વિભાજ્ય. આમાં 11 ની ચાવી ના આવે ભાઈ, કારણ કે આમાં 15 હતા. એટલે 3 વડે વિભાજ્ય, 7 વડે વિભાજ્ય, 2 લોજિક સેટ કરો એટલે તમારો જવાબ આવે. પણ ભૂલતા નહીં, આ તમે ગણતરી શેની કરો છો? વ્યાજ મુદલની. એટલે બધામાં આગળ પેલા 10,000 એડ થશે, બધામાં 10,000 એડ થશે. તો સાચું કહું ને, 7 વડે ને 3 વડે. હવે આને 3 વડે ન ભાગીએ કઈ, મને એટલી ખબર પડે છે. 2 ને 2 4 જ થાય. આને 3 વડે ભાગી શકાય, આને 3 વડે ભાગી શકાય. 5 ને 2 7 ને 2 9. એટલે 2 માંથી 1 આવશે. હવે બીજા 7 વડે ભાગી શકાય. આનો 7 વડે ભાગાકાર ચેક કરો, મોઢે થઈ જાય. 7 ની ચાવીઓની કઈ જરૂર નથી ભાઈ. 7 વડે ભાગાકાર મોઢે થઈ જાય. 7 એકા 7, આમાંથી 7 જતા રહ્યા તો 4 વધે એટલે 41 થાય. તો 7 ના ઘડિયામાં ક્યાંય 41 નો આવે, આને હાથથી નો ભાગી શકાય. 7 એકા 7 એટલે અહીંયા વધશે 4 એટલે 40 થયા. 7 પંચા 35
એટલે આમાંથી 35 જાય તો 5 વધે, એની બાજુમાં બગડો આવશે એટલે 52 થશે. 7 7 49, આમાંથી 49 જાય તો કેટલા વધશે? 3, એની બાજુમાં પાંચડો એટલે 7 5 35. બસ આ મારો જવાબ 1025 મારો જવાબ થાય. આ સીધો જવાબ સિલેક્ટ કરવાની વાત. હવે કાયદેસર ગણવું હોય તો તમારે તમારી રકમમાં આટલો ચેન્જ કરી નાખવાનો. તમારે સમજી લેવું પડે કે અહીંયા તમારી રકમ આ ગણાશે. 10,000 નું 10% નહીં, 10% વાર્ષિક છે. તમને વ્યાજ 6 મહિને મળે છે એટલે 5% લેખે. તમને વ્યાજ મળવાનું કેટલી વખત છે? 2 વખત. એટલે તમારે અહીંયા લખવાનું થાય 2 વર્ષ. બે વખત મળે ને ભાઈ. 6 મહિને વ્યાજ મળતું હોય તો વર્ષમાં તમને 2 વખત વ્યાજ મળે. તો તમારે 2 વર્ષની ગણતરી કરવાની. તમારે તમારી રકમને કન્વર્ટ કરી નાખવાની. હવે આના 5% થી શરૂઆત કરો. બરાબર? આના 1% એટલે 100 રૂપિયા, તો 5% એટલે 500, ફરી પાછા 500, અને આના 5% એટલે 25, જે તારો જવાબ આપશે 1025 અમારો જવાબ છે. કાયદેસર ગણવાની આ બધી વાત છે. અને જો ઇનડાયરેક્ટલી વિચારો તો મેં કહ્યું એ દિમાગ લગાવો. 1 વર્ષના 5% હોય તો 2 વર્ષનું 10% સાદું વ્યાજ થાય. તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાદા વ્યાજ કરતા વધારે જ હોય. તો આના 10% એટલે 1000, તો 1000 કરતા વધારે, પણ બહુ ઝાઝા વધારે નહીં, એટલે 1025. કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% જ છે. તો આવી રીતે તમે પ્રેક્ટિકલી ડાયરેક્ટ દાખલો કરી શકો છો. ક્વેશ્ચન નંબર 4 ને ધ્યાનથી જુઓ, જેમાં લખ્યું છે ઓકે 10,000 નું 15% લેખે 2 વર્ષ અને 4 માસનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? વ્યાજની ગણતરી દર વર્ષે કરવી, આવી ચોખવટ કરી. સ્માર્ટનેસ થી કામ કરવું હોય તો તમારે સાદા વ્યાજની હેલ્પ લેવાય. તમારે ક્યારેક કયો કન્સેપ્ટ બનાવો ને તમને આવડતું હોવું જોઈએ. અહીંયા સાદા વ્યાજની હેલ્પ લેવાય. જો ભાઈ, સીધી ને સાદી વાત, 1 વર્ષના 5% હોય ને, સોરી 15% હોય ને, તો 2 વર્ષના 30% થાય. અને 4 માસની આપણે વાત કરીએ ને, તો 4 માસ એટલે વર્ષનો ત્રીજો ભાગ. તો 15% નો ત્રીજો ભાગ એટલે 5% થાય. મતલબ કે સાદું વ્યાજ ગણતરી કરને તોય 35% વ્યાજ થાય ટોટલ. આવું લખાય વખાય નહીં હો. આ તો તમને સમજાય એટલે લખી દઉં છું. બાકી સીધી જ ગણતરી થઈ જાય. 15%, 2 વર્ષના 30%, અને 4 મહિના એટલે ત્રીજો ભાગ થાય. આનો ત્રીજો ભાગ એટલે 5%. તો 30 ને 5 35% તો સાદું વ્યાજ થાય છે. તો પ્રેક્ટિકલી વિચારો તો આનું સાદું વ્યાજ ગણો. આના 10% એટલે 1000 રૂપિયા થાય. તો 35% એટલે 3500 રૂપિયા થાય. તો એક લોજિક આ સેટ થાય કે 3500 કરતા વધારે. પણ આમાં થોડુંક દુઃખ થયું. દુઃખ એટલે થયું કે બધાય ઓપ્શન આમ જોઈએ તો નજીક નજીકના આપ્યા છે. તો મતલબ સ્પષ્ટ છે કે ક્યાંક મહેનતય કરાવશે, ક્યાંક મહેનતય કરાવશે, પણ આપણે મજૂરી તો કરવાની થતી જ નથી. હજી ક્લિયર કરજો. હું કાયદેસરની રીતે તમને સમજાવીશ, પણ આમાં સેટ ના થયું. ચાલો એ જવા દો, આગળ વધીએ. 10,000 ગુણ્યા પહેલા વર્ષે 15% મળે એટલે 115% થાય. બીજા વર્ષે પાછા 15% મળે એટલે 115 થાય. પણ ત્રીજા વર્ષે 5% જ મળે. હમણાં વાત થઈ ને 4 માસનું કીધું છે. 4 માસ એટલે વર્ષનો ત્રીજો ભાગ થાય. થાય કે નહીં? તો વર્ષના 15 હોય તો એનો ત્રીજો ભાગ એટલે 5%, એટલે કે 105/100. બસ હવે આને ટાર્ગેટ કરશો ને તો તમારું કામ થોડુંક આસાન થઈ જશે. પણ ભૂલી ન જતા આ વાત કોની થાય છે? અને અહીંયા વ્યાજ મુદ્દલ નો આપેલું હોય, આ તમને વ્યાજ આપેલું હોય, એટલે તમારે સૌથી પહેલા બધામાં 10,000 એડ કરવા પડશે. એટલે અહીંયા 13,000, અહીંયા 13,000, અહીંયા 13,000, આવી ઘટના કંઈક બની. ચાલો ભાઈ, 105 કોણ છુપાયેલું છે? 7. 105 કોણ છુપાયેલું છે? 3. 15 સત્તા 105. 7 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય, આવો કંઈક તુક્કો લગાવો એટલે તમારું કામ થઈ જશે. અને હજી એક 5 વડે વિભાજ્ય. તો લોજિકલી વિચારો તો 5 થી આને ન ભાગી શકાય. આમાં પાંચડો છે ને ભાઈ, તો 5 થી આને ન ભાગી શકે, એટલે આ તો જવાબ આવે નહીં. 3 વડે વિભાજ્ય વાળું સેટ કરો તો 8 ને 3 11 ને 1 12. આને 3 થી ભાગી શકાય છે, આ હોઈ શકે.
3 ને 1 4 ને 8 12 ને 8 20 ને 6 26 ને 2 28 ને 5 33. આને 3 થી ભાગી શકાય છે. હવે વારો લઈએ 7 નો. આનો 7 થી ભાગાકાર થાય છે કે કેમ? તો 7 એકા 7 એટલે 6 વધે 68. 7 નવા 63. બસ વાત પતી ગઈ. અને હાથ થી નથી ભાગી શકાતા. તો માતાજીનું નામ લઈને ઓપ્શન એ અમારે ટીક જ કરવાનો રહે. બધાયમાં લટકાના એક પણ નહીં આપેલા છે. આ ક્લિયર કરજો. તો આપણે અહીંયા થોડુંક એ દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ તો આપણને ખબર પડે છે કે એક પણ નહીં ને અગર હું ઇગ્નોર કરું છું, અંદાજિત જવાબ લઈ આવું છું તો આ રીતે જવાબો મળી જાય છે. કોઈ ખોટી મગજમારી નથી. હવે હું કાયદેસર ગણીને સમજાવું છું. કાયદેસર ગણીને સમજાવું. જેને જેને આત્મસંતોષ ન થયો હોય એ કાયદેસર દાખલો જુએ. જોઈ લેજો. પહેલા તો 2 વર્ષની ગણતરી આગળ મેં તમને સમજાવી એ રીતે. આના 15% જે 1500 રૂપિયા આવે એ મારે 2 વાર લખવાના થાય. 1500 રૂપિયા આવે ને, પ્રથમ વર્ષે 10,000 ના 15% એટલે 1500. અહીંયા આમ આવે 10,000 ના 15%. 1500 થાય. એ 1500 આમાં એડ થાય એટલે અહીંયા થઈ જાય ખરેખર 11,500. પણ 11,500 નો લખવા હોય તો તમારે એને આ રીતે લખવાના. આ બેયના 15% ગણવા પડે. તો એમાં આના 15% ગણો તો એ 1500 થાય અને આના પાછા 15% મારે ગણવાના થાય. બરોબર જ કર્યું ને? હા. આના 15% ગણશો, આનું 1% એટલે 15 રૂપિયા થાય. અથવા ઓકે એમ ગણો તો વાંધો નથી. 15% એટલે 15 ગુણ્યા 15 225 થાય. 225 રૂપિયા. તો આ 3225 આવ્યા. ભૂલતા નહીં હો. આ તમે ખાલી 2 વર્ષનું શોધ્યું છે. હવે આ રકમ આમાં એડ થશે. તમારી જે મૂડી હતી, તમે જે બેંકમાં પૈસા મૂક્યા હતા એ 10,000 હતા. 2 વર્ષને અંતે તમને એના ઉપર 3,225 વ્યાજ મળ્યું. મતલબ ટોટલ તમારી રકમ થઈ ગઈ 13,225. અને હવે મળવા પાત્ર ટકા 15 નહીં હોય, કારણ કે હવે તમે પૈસા 4 મહિના માટે જ રાખવાના છો. મતલબ કે આના 3જા ભાગના ટકા મળશે. 3જા ભાગના એટલે કે 5% મળવા પાત્ર હશે. આના 5% એડિશનલી શોધવા પડશે. જો ભાઈ કોઈ પણ ના 10% કાઢો ને એટલે એક આંકડા પેલા પોઈન્ટ આવે. એટલે કે 1322.5. તો 5% એટલે એના અડધા થાય. 1300 ના અડધા 650, 22 ના અડધા 11 અને 0.5 ના અડધા 0.25 એટલે કે 661.25. પણ હવે ઘણા કે સાહેબ નહીં ભેગું થાય તો જો આ રહ્યો ખૂણો, અહીંયા જઈને ગણતરી કરવી પડે. 13,225 ગુણ્યા 5/100. 5 5 25, 5 દુ 10 ને 2 12, અહીંયા 1 5 દુ 10 ને 1 11, અહીંયા 1 5 તેરી 15 ને 1 16, અહીંયા 1 5 એકા 5 ને 1 6 અને અહીંયા પોઈન્ટ 661.25. હવે તો 0.25 ટીક કરી નખાય ને, પણ તોય અમુકને એમ થાય કે નહીં હજી મારે સરવાળો કરવો છે તો આ 2 વર્ષનું છે અને આ એક્સ્ટ્રા 4 માસનું છે એટલે આ 0.25 એમને આવશે. આનો સરવાળો કરાવજો. 5 ને 1 6, અહીંયા 6 ને 2 8, અહીંયા 6 ને 2 8 અને 3 એમને 3,886.25 આ મારો ડાયરેક્ટ આન્સર થયો. મજૂરી ન કરાય હો ભાઈ, આની અંદર ખોટી મહેનત ન કરાય. મેં તમને કહ્યું એ સરળ અને સિમ્પલ ભાષામાં જ હતું કે તમારે 10,000 ના સીધા 115, 115 અને 105 આટલું કરીને કરો એટલે તમને સીધો જવાબ ખબર પડી જાય. તો હવે આપણે વિચારવાનું છે કે હું એક્ઝામમાં દાખલો કેમ ગણીશ. નવો પ્રશ્ન આવ્યો. અહીંયા લખ્યું છે કે કોઈ એક રકમ 2 વર્ષે ચક્રવૃદ્ધિ જે બમણી થાય છે તો 32 ગણી કેટલા વર્ષમાં થાય. તો અહીંયા જનરલી શું છે, આપણને ક્રાંતિકારી વિચારો પહેલા આવે કે 2 વર્ષે બમણી થઈ તો 32 ગણી કેટલા વર્ષમાં થાય. બમણી એટલે 2 ગણી. બે ગણી છે 32 ગણી એટલે જનરલી વિચાર એમ આવે ગુણ્યા હોળ થાય
તો આના ગુણ્યા હોળ થાય તો હોળ દુ 32 કે છે જ નહીં, એક પણ નહીં. ટીક કરો, એલા એવું ન આવે. હવે જો સૌથી પહેલા હું જે સમજાવું છું એને સમજી લેજો. રકમ ક્યાં તને આપી છે તો રૂપિયો ધારી લે. આપણે જાજા વ્યવહાર નહીં કરવાના પૈસાના. 1 રૂપિયો તારી મુદલ હતી, એ 2 વર્ષમાં ડબલ થઈ ગઈ. 2 રૂપિયા થઈ ગઈ. તો એમ પૂછે છે કે એ જ 1 રૂપિયો કેટલા વર્ષમાં 32 ગણી રૂપિયાના 32 રૂપિયા થઈ જાય. હવે જોઈ લેજો પદ્ધતિને હરખી રીતે. ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિને જોઈ લેજો. આ 2 એટલે 2 ની 1 ઘાત થાય અને 32 એટલે 2 ની 5 ઘાત થાય. એક વાત કન્ફર્મ છે, અહીંયા જે આંકડાઓ આપેલા હોય એ એવી જ રીતે આપેલા હોય કે આ જેટલી ઘાત થતી હોય, મતલબ કે જેની ઘાત થતી હોય એની જ આ કંઈક ઘાત થતી હોય. આ અગર 3 ની ઘાત હોય તો આ 3 ની ઘાત થતી જ હોય. આ 4 ની ઘાત હોય તો 4 ની ઘાત થતી જ હોય. આ 2 ની ઘાત હોય તો આ 2 ની ઘાત થતી જ હોય. જેમ કે આ 2 ની 1 ઘાત અને 2 ની 5 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ 5 વાર કરશો ઘાત અને ઘાતાંક જે હમણાં જ આપણે ભણ્યા છે, તો આનો ગુણાકાર 32 આવે. તો હવે મારે જોવાના થાય ખાલી આ ઘાતને. કેટલા ગણી છે ઘાત? 5 ગણી. તો વર્ષ 5 ગણા થાય. અહીંયા વર્ષ કેટલા આપ્યા છે? 2. એને હું 5 ગણા કરીશ એટલે મારો જવાબ આવશે 10 વર્ષ. આ જવાબ છે. હવે તમે મને પાછા પૂછશો કે સાહેબ આ આપણે કઈ રીતે આમ આ તમે કર્યું અહીંયા 2 ની 1 ઘાત ને 2 ની 5 ઘાત, આમ શું એની કઈ રીતે? તો ખાનગી વાત કહું તો તારે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવું પડે, કાયદેસર દાખલો ગણવો પડે. થઈ શકે કદાચ કોઈ વ્યક્તિને આવું કાંઈ નથી કરવું તો જોજો, ધ્યાન, ધીરજ રાખજો, ઊંડો શ્વાસ લઈ લો પેલા બધા. હવે બધા ધ્યાનથી જોજો. 1 રૂપિયો કેટલા વર્ષમાં? 2 વર્ષમાં ડબલ થયો. ફરી પાછા 2 વર્ષમાં ડબલ થાય. ફરી પાછા 2 વર્ષમાં ડબલ થાય. ફરી પાછા 2 વર્ષમાં ડબલ થાય. ફરી પાછા 2 વર્ષમાં ડબલ થશે. આ આવી ગયા 32 ગણા. રૂપિયાના 32 ગણા દેખાય છે. ગણી લે મારો ભાઈ વર્ષ. આ 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને આ 2 10. લો થઈ ગયું. કોણે કીધું ગણિતને ગણવું પડે? ગણિતને સમજવાનું જ હોય. જો ધ્યાનથી સમજશો ને તો કામ આસાન થશે. કે ગણિતમાં નો ડાઉટ ગણતરીઓ કરવાની હોય, પણ ગણતરીનો અર્થ એવો નથી થતો કે હું હાવ લડી લઉં ભાઈ, મહેનત કરું બહુ બધી. તો તમને ટ્રીક મેં આગળ આપી એ યાદ રહે તો વેલ એન્ડ ગુડ. નો યાદ રહે તો તમે આ રીતે તમે જવાબ લઈ આવી શકો છો. આ આસાન ભાષામાં. ચક્રવૃદ્ધિ વ્યાજ છે, આ સાદું વ્યાજ નથી, ધ્યાન રાખજો. સાદા વ્યાજની અંદર લોજિક અલગ આવે, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર લોજિક અલગ આવે. કારણ કે સાદા વ્યાજમાં ખાલી વધારો કોનો થતો હોય? વ્યાજનો જ વધારો થતો હોય. જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ અને મુદલ બંને ક્રમશઃ વધતા હોય. એટલે તમે આની અંદર સીધું જ આ પેટર્ન કરી શકો છો. સેમ ટુ સેમ એવો જ એક દાખલો અહીંયા દેખાય છે. કોઈ એક રકમ 4 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજે 3 ગણી થાય તો કેટલા વર્ષે 81 ગણી થાય? ચાલો, તો હવે આપણે બધા હોશિયાર થઈ ગયા છીએ. આ 1 રૂપિયો હતો એ કેટલા વર્ષમાં? 4 વર્ષમાં 3 ગણા એટલે કે 3 રૂપિયા થઈ ગયા. 3 રૂપિયા એટલે 3 ની 1 ઘાત. તો એમ પૂછે છે એ જ 1 રૂપિયો કેટલા વર્ષમાં 81 ગણો? 81 રૂપિયા. રૂપિયો ધાર્યો ને એટલે 81 ગણા 81 જ થાય. અને 81 એટલે 3 ની 4 ઘાત થાય. હવે આને જોઈ લે. ઘાત જોવાની. ઘાત. ઘાતને જોવી. યાદ રાખજો. ઘાત કેટલા ગણી થઈ ને એ વિચારો. આ 4 ગણી થઈ છે. કેટલી વૈધી એમ નથી બોલતો હું, કેટલા ગણી થઈ એમ બોલું છું. ઘાત 4 ગણી થઈ તો વર્ષે 4 ગણા થાય. આ તારો જવાબ છે. બરાબર છે. અને જેને રીત કરવી હોય એ આ રીતે ગણી શકે. 1 રૂપિયો 4 વર્ષમાં 3 થઈ ગયો. 3 ગણી થાય છે, ધ્યાન રાખજો. આ વખતે બમણી નથી થતી. આગલા ક્વેશ્ચનમાં બમણી હતી એટલે 1 ના 2 લખ્યા હતા. અહીંયા 1 ના 3 લખવાના થાય. ફરી પાછા 4 વર્ષ થશે એટલે પાછા 3 ગણા એટલે 9 રૂપિયા થશે. ફરી પાછા 4 વર્ષ થશે, ફરી 3 ગણા એટલે 27 થશે.
ફરી પાછા 4 વર્ષ થશે, આના 3 ગણા એટલે 81 થશે, જે મારે કરવાના કાર્ય. ગણી લો તમારી સામે છે 1 2 3 ને 4, 4 ગુણ્યા 4 એટલે 16 વર્ષ અમારો જવાબ છે. કાંઈ ના આવડે તો આ તો આવડે છે, સમજાય? એનો મતલબ કે આ તો મજા આવે એવું છે, કોઈ મગજમારી નહીં. જો ભાઈ, કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે ધિરાણ આપ્યા બાદ, ધિરાણ આપ્યા બાદ, ધિરાણ એટલે વ્યાજે, એમ વ્યાજે આપ્યા બાદ 5મા વર્ષે 1000 અને 6ઠા વર્ષે 1100 થતી હોય તો ધિરાણનો દર શોધો. એક તો આવા ભારી ભારી વર્ડ્સ ફેંકે ને આપણી સામે રકમમાં, એટલે અડધું તો એમને મગજ કામ કરતું બંધ થઈ જાય. ધિરાણ એટલે વ્યાજનો દર, બીજું કાંઈ નહીં, બરાબર? મારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે ટકા શોધવાના. રકમ વાંચી તો ખબર પડી જાય એમ છે. તમે કોઈ એક રકમ મૂકી હતી, એ 5મા વર્ષે 1000 થઈ ગઈ, જોજો ભાઈ, 1000 રૂપિયા વ્યાજ નથી. પેલા હરખું વાંચજો ભાઈ, ગુજરાતી ભાષાના શબ્દો આપણને કોઈ વાંચતા ન શીખવાડી શકે. એ સ્ટેટમેન્ટ મારે સમજવા પડે કે કઈક રૂપિયા તે મૂક્યા હતા, એ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી તો 5મા વર્ષે 1000 રૂપિયા તારી બેંક બેલેન્સ છે ભાઈ. કઈક પૈસા મૂક્યા હતા, એ 5મા વર્ષે 1000 થઈ ગયા, 6ઠા વર્ષે 1100 થઈ ગયા. તો સીધો હિસાબ. કારણ કે અમુક તો 5 વર્ષ જોઈને જ એમને ધ્રુજારી ઉપડી ગઈ, ઓહો 5 વર્ષનું કીધું, પણ જાદુગર 5 વર્ષનું નથી કીધું. આ 5 વર્ષને અંતે વ્યાજ મુદ્દલ છે જે 1000 રૂપિયા છે, અને 6 વર્ષને અંતે તારું વ્યાજ મુદ્દલ 1100 રૂપિયા છે. તો મને એટલું દેખાય છે અહીંયા કે 100 રૂપિયાનો વધારો થયો છે, અને વધે શું? વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજનો સામાન્ય નિયમ છે, આ જે 100 રૂપિયા મળ્યું હોય ને વ્યાજ, એ છેલ્લી રકમ ઉપર મળ્યું હોય. તમારી બેંક બેલેન્સ છેલ્લે કેટલી હતી? 1000, એના ઉપર 100 રૂપિયા વ્યાજ મળ્યું છે. તો 1000 માંથી 100 રૂપિયા વ્યાજ મળ્યું તો સીધો હિસાબ છે વ્યાજનો દર 10% જ હોય. પછી એના માટે મજૂરી ન કરવાની હોય, એટલે 10% મારો જવાબ આવે, દાખલો પતી ગયો. વ્યાજનો દર 10% હશે. હજી જયારે ન સમજાયું, હજી સાંભળી લેજે કે હવે 7મા વર્ષને અંતે મને અગર કોઈ પૂછે ને, અહીંયા દાખલામાં એવું પૂછે કે 7 વર્ષને અંતે તમારી રકમ કેટલી હશે, તો તમને ખબર પડવી જોઈએ કે હવે તમને આના 10% મળશે. એ તો એમ જ હોય ભાઈ, છેલ્લા વર્ષની જે બેંક બેલેન્સ હોય એના ટકા મળે આપણને. તો 10% તો ખબર પડી ગઈ. તો હવે આના 10% મળશે, અને આના 10% ગણને મારો ભાઈ, એટલે 110 રૂપિયા થાય. એટલે તારી રકમ અહીંયા થઈ જાય 1210 રૂપિયા. ધેટ્સ ઇટ. દર વર્ષે ક્રમશઃ તમારી જે બેંક બેલેન્સ હોય ને એના ઉપર જ આપણને વ્યાજ મળતું રહે. બસ તો આટલી વાત સમજાવી જોઈએ, કારણ કે અહીંયા ગણતરીઓ કરવાનો કોઈ ભયાનક આપણી પાસે ટાઈમ ન હોય. 5મા વર્ષને અંતે 1000, 6ઠા વર્ષને અંતે 1100, 100 રૂપિયા વ્યાજ મળ્યું છે. છેલ્લી બેંક બેલેન્સ 5મા વર્ષની 1000 રૂપિયા છે. બસ આટલું ધ્યાનમાં રાખો એટલે ખબર પડી જાય કે 10% મારો જવાબ છે. ક્વેશ્ચન નંબર 8 છે, જેમાં કયું છે 10,000 નું 10% લેખે કેટલા વર્ષનું વ્યાજ મુદ્દલ 12,100 થાય? ભાઈ વ્યાજ મુદ્દલ એટલે બેંક બેલેન્સ. 12,100 માંથી 10,000 તો આપણા છે ભાઈ, એટલે સીધો હિસાબ છે મને વ્યાજ કેટલું મળેલું કહેવાય? 2100 રૂપિયા. તો આ દાખલો હું આવતીકાલે ગણીશ, કારણ કે આને ગણવાના થોડા હોય યાર. એમને એમ વિચાર 10% હોય તો 5 વર્ષમાં તો પબ્લિક ધ્રુજવા માંડે, કારણ કે 10 વર્ષમાં 10% લેખે 5 વર્ષના 50% વ્યાજ મળે. આનું 50% નથી દેખાતું. એમને એમ જોવો તો ખબર પડી જાય. એટલે આ તો જિંદગીમાં ન આવે, 3 વર્ષ ન આવે. 1 વર્ષના 10% હોય તો 3 વર્ષના 30% થાય. આનું 30% એટલે 3000 વ્યાજ થાય. વ્યાજ મને મળે છે આખું 2000 રૂપિયા. તો બસ વાત પતી ગઈ. માતાજીનું નામ લઈને 2 વર્ષ ટીક કરવાના હોય, કોઈ મગજમારી ના કરવાની હોય. બરાબર? આ સીધો જવાબ આવી ગયો. હવે પબ્લિકને ગણવું હોય તો એને આવી રીતે ગણવું પડે. પહેલા વર્ષે 10,000 ના 10% એટલે 1000 રૂપિયા થાય. પછી બીજા વર્ષે, આ પ્રથમ વર્ષે, પ્રવ એટલે પ્રથમ વર્ષે, બીવ એટલે બીજા વર્ષે, આ હજારામાં એડ થાય એટલે થાય 11,000. પણ તારે લખવાના આમ, અને આના 10% બેયના.
આના 10% એટલે 1000, આના 10% એટલે 100, અને હવે આખા ગામનો સરવાળો જે થાય 2100 રૂપિયા, જે આપણું વ્યાજ થયું. અને ત્રીજી રીત મેં આ શીખવાડેલી, આનાથી ગણી લે તોય ખબર પડી જાય કે આ 10% છે, આ 2100 વ્યાજ છે, તો આ એના લગભગ 21% દેખાય. તો 21% 2 વર્ષમાં જ આવે. આ 2 વર્ષની ગણતરી કરીશ, હમણાં જ આપણે કરી જ દીધું કે આગળ એક દાખલામાં, બરાબર. આ સાદું રૂપ આપીશ ને એટલે 21% આવશે. વાત પતી ગઈ. 2 વર્ષ જવાબ આવે. તમને બધી રીતના કાર્યક્રમ મેં સમજાવ્યા કે કેટલી રીતે દાખલો થાય. પરીક્ષાનો અપ્રોચ શું હોય ને એ સમજવાની વાત છે ખાલી. નવો પ્રશ્ન જુઓ. 10,000 નો 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. ઓ માય ગોડ, તફાવત પૂછો તો પૂછે તો. સાદું વ્યાજ થાય 20%, 1 વર્ષના 10% તો 2 વર્ષના 20%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? સાદું વ્યાજ તો હરખું જ હોય ને દર વખતે. 1 વર્ષના 10%, બીજા વર્ષે 10%, 10 ને 10 20% સાદું વ્યાજ થાય. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ હમણાં ગણ્યું તો વારંવાર નહીં ગણું, 21% આવે. ચક્રવૃદ્ધિ વ્યાજ 21% આવે. તો આનો ડિફરન્સ કેટલો થાય? 1% આનો કાઢી લે એટલે ભગવાન ભલું કરશે. આનો 1% એટલે 100 રૂપિયા જવાબ છે. દાખલો પતી ગયો. સાહેબ હું આ તફાવતનું સૂત્ર યાદ રાખું તો કેમ રે? આવું કઈક સૂત્ર આવે. બસ આમાં ને આમાં તું જિંદગી આખી દુઃખી થતો આવ્યો છે. આવા કેટલાક સૂત્ર યાદ રાખીશ. 2 વર્ષનું સૂત્ર અલગ, 3 વર્ષનું અલગ, પછી કે આમાં 10% મૂકી દેવાના, પછી છેદ વેદ ઉડાડવાના, અને પછી જવાબ આવી જાય આપણો. જવાબ તો આવી જાય પણ પરસેવો આવી જાય ભાઈ. આટલા બધા ખેલ કરવાની કોઈ જરૂર નથી. પ્રેક્ટિકલી વિચારતા શીખો. આવા હું તો સૂત્ર માનતો નથી કે આવું કંઈક સૂત્ર છે, આને કંઈક પી વડે ગુણવાના હોય ને એવું કંઈક હોય છે. બહુ મને આપણે એ બધી માથાકૂટમાં નથી પડતા. મને તો એમને ખબર પડે ભાઈ. 2 વર્ષનું 20% સાદું વ્યાજ થાય અને 21% ચક્રવૃદ્ધિ વ્યાજ થાય, એટલે 1% ડિફરન્સ. અથવા માણસ આ રીતે ગણી શકે. આને થોડીક વાર હોલ્ડ ઉપર રાખી દો, આ શોધી લો. પેલા વર્ષે આના 10% એટલે 1000 રૂપિયા, બરાબર. આ 10,000 ના 10%. આ પ્રથમ વર્ષે પ્રવ. હવે 1000 આમાં એડ થાય એટલે બીજા વર્ષે 11,000 થાય. પણ તમારે લખવાના આ રીતે 10,000 વત્તા 1,000. આના બેયના 10%. તો આના 10% એટલે 1000, આના 10% એટલે 100. આનો સરવાળો કરો એટલે 2100 રૂપિયા આવે. પણ મારે સરવાળો નથી કરવાનો, મારે તફાવત જોઈએ છે. આ બંને સાદું વ્યાજ હોય, કારણ કે સાદું વ્યાજ જ સરખું હોય ને દર વખતે. સરખું કોણ હોય? સાદું વ્યાજ. પહેલા વર્ષે 1000 ને બીજા વર્ષે 1000. તો વધારાનું મને આ દેખાય છે ડિફરન્સ. 100 રૂપિયાનો ડિફરન્સ છે. સાદું વ્યાજ 2000 છે, ચક્રવૃદ્ધિ વ્યાજ 2100 છે. તો 100 રૂપિયા ડિફરન્સ છે. તો તમે આમ પણ ગણી શકો છો. આ એનું તફાવત થયો. ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ. કંઈક લાંબી રકમ આપી. વેપારી રૂપિયા 10,000. યાર રૂપિયા લખવાના ભૂલાઈ ગયા. આ રૂપિયા છે. પછી એમ નહીં સમજો ને શું 10,000 હું પૈસા? રૂપિયા જ હોય, પૈસા ન હોય. ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે ધિરાણ આપે છે. તેનો વ્યાજનો દર 10%, 15% અને 20%ના દરે નિર્ધારિત કરવામાં આવે તો વેપારીને 3 વર્ષને અંતે કેટલી રકમ પરત મળશે? ટોટલ કેટલા પાછા મળશે એ પૂછ્યું. નક્કી કરી લેવાનું કે મારે મજૂરી કરવી છે કે મારે સ્માર્ટલી કામ કરવાનું, બરાબર. કારણ કે ટકા અલગ અલગ આપ્યા છે. તો જો બુદ્ધિશાળી માણસ શું કરશે? પેલા વર્ષના 10 અને આ 15 અને આ 20, આ ત્રણેયનો સરવાળો કરો ને. આ ત્રણેયનો સરવાળો એટલે 45% થાય. 20 ને 10 30, 45%. 45% તમને શું મળે? સાદું વ્યાજ મળે. 45% સાદું વ્યાજ મળશે. તો આના 45% કાઢો ને. દાખલા તરીકે સાદા વ્યાજના દ્રષ્ટિકોણથી જુઓ ને. સાદા વ્યાજના દ્રષ્ટિકોણથી તો 10,000 ના 45% કાઢને એટલે 4,500 રૂપિયા વ્યાજ થાય. એટલે એનો મતલબ ટોટલ રકમ થાય 4,500 વ્યાજ અને 10,000 તારી રકમ એટલે 14,500 થાય. હું વાત કરું છું અત્યારે પેલા સાદા વ્યાજની. આ સાદું વ્યાજ હોય. ચક્રવૃદ્ધિ વ્યાજ તો આ જિંદગીમાં નું આવે. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ 2 માંથી એક આવશે.
કા 15,000 ને 15,180. તો આમ પ્રેક્ટિકલી વિચારો ને તો હાવ આમ મેળવાળો જવાબ ના હોય ક્યારેય. એક્ઝેક્ટ મેળ પડતો હોય ને એવા આન્સર હોય જ નહીં. બરાબર, એટલે મને કોઈ પૂછે ને તો હું આ તો ના જ પડવાને ટીક કરું 15,180. કાકા સાવ આટલો બધો મેળવાળો જવાબ ન હોય. હવે કોઈ કે ના સાહેબ આપણે ગણવાનું થાય છે, ગણી નાખીએ, મજા કરો. જો પેલા વર્ષે 10% એટલે 110, બીજા વર્ષે 15% એટલે 115, ત્રીજા વર્ષે 20% એટલે 120. આવી રીતે થાય. હવે મને એટલું દેખાય છે કે આમાં 11 છે, તો હું પહેલું નાટક એ કરીશ. આ વ્યાજ મુદલની વાત છે અને આ વ્યાજ મુદલ જ આપ્યું, ધ્યાન રાખજો, આ વ્યાજ મુદલ જ આપ્યું છે. 11 વડે ભાગી શકાય એ મારો જવાબ હોય તો આ તો આમનેમય નથી આવતા. જો કે 5 ને 1 6 આવે ને આ ચોગડો આવે. આ આવતીકાલે 11 વડે ભાગાકાર થશે. બરાબર, આનો નો થાય, આનો થાય. હવે આમાં ચાવી નો ચેક કરાય, પાપ લાગે. 11 એકા 11 કરતો 40 આવે, જિંદગીમાં નો ભાગી શકાય. આને ચાવી ચેક કરી, 1 ને 1 2, 8 ને 5 13, 13 માંથી 2 જાય તો 11 વધે. 11 વડે વિભાજ્ય છે, આ ચોખ્ખું દેખાય. 15,180 અમારો જવાબ છે. કોઈ પ્રકારના એફર્ટ કર્યા વગર આપણે દાખલો કર્યો. બાકી દાખલો કેટલે અંશે ગણવો પડે એ તમે સમજી લેજો. અમુકને શું છે, સંતોષ જ ન થાય કે ના સાહેબ આપણે આખો ગણવો જ તો જો તારે આટલું બધું કરવું પડશે. ગણી દઉં છું આખો, નો ડાઉટ. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 0 છે. 1 2 3 4 5 ને 6 0 ઉડી ગયા. હવે કઈ નહીં, ગુણાકાર કરવાનો. 11 ગુણ્યા 12 કરને એટલે 132 આવે. આ લખ્યા 132. હવે કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, આના ગુણ્યા 115 કરવા. આમાં કઈ બહુ વાર ન લાગે, આટલી જ વાર લાગે. જો 132 ગુણ્યા 115, અહીંયા ડબલ મીંડા, અહીંયા 1 મીંડું. બહુ વાર ન લાગે, આટલી જ વાર લાગે. 2 એકા 2, 3 એકા 3, 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 1 એકા 1, 5 દુ 10, 5 તેરી 15 ને 1 16, 5 એકા 5 ને 1 6, અહીંયા મીંડું, અહીંયા 8, 2 ને 3 5 ને 6 11, 1 3 ને 1 4 ને 1 5, અહીંયા 1. 15,180 જવાબ આવી ગયો. પણ એકવાર બારીમાંથી જોતો, બારે અંધારું થઈ ગયું ને ક્યાંક. 15,180 લઈ આવો. એટલે આટલો બધો ટાઈમ ના હોય મારી પાસે. અને એ ગુણાકારમાં જો કંઈક લોચો માર્યો, માની લે કે 5 તેરી 10 થઈ ગયા, પાછા એવા જાદુ તો ચાલુ જ હોય ને નાના મોટા. એને આપણો અંતરાત્મા સતત આવા કંઈક ને કંઈક જાદુથી આપણને સાવચેત કરતો હોય, પણ આપણે સાવચેત ન થાય ને આપણે મજૂરી કરીએ. એટલે મજૂરી નહીં કરવાની, કામ આસાન ભાષામાં કરો. 10% એટલે હવે 11 દિમાગમાં લાઈટ થવી જોઈએ, મને એટલી ખબર પડે. બરાબર, અહીંયા એ જ છે, જો વાંચી લેજો ભાઈ. એક રકમનો 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત 120 હોય તો તે રકમ કેટલી? હવે આ બધું જૂનું થઈ ગયું, હવે ખબર પડી ગઈ છે. આપણે હોશિયાર ધીમે ધીમે થતા જાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજ છે ને ભાઈ, એ 21% આવે. કઈ રીતે? આની મદદથી. આમાં કિંમત મૂકો એટલે આ 10 આવે, આ 10 આવે, અહીંયા 10 આવે, અહીંયા 10 આવે ને છેદમાં 100 આવે. ઘણી વાર આગળ આપણે ભણ્યા જો કે 21% આવે. અને સાદું વ્યાજ છે ને મારો ભાઈ 20% જ આવે. કારણ કે 1 વર્ષના 10% તો 2 વર્ષના 20%, અને આનો ડિફરન્સ કાઢો ને એટલે 1% ડિફરન્સ આવે. જે મને રકમમાં આપેલો છે 120 રૂપિયા, તો મારે શોધવાની છે એ રકમ એટલે કે મુદલ. મુદલ હંમેશા 100% જ હોય. અને હવે સાદું રૂપ આપો, 12,000 જવાબ આવે. પતી ગયો દાખલો. 12,000 મારો જવાબ આવે. આ જવાબ છે. સામાન્ય ભાષાથી સમજો. આ તમને રીત કરીને સમજાવી, પણ થોડુંક વિચારો તો એમને બી ખબર પડી જાય કે જો ભાઈ તફાવત 120 રૂપિયાનો છે, બેયનો તફાવત 120 રૂપિયાનો છે, તો સાદી ભાષામાં સમજો ને તો સાદું વ્યાજ 20% થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ જો ખબર પડતી હોય તો એની આસપાસ 10%ના 10% એટલે 1 થયો. એટલે 1%નો ડિફરન્સ છે. ડાયરેક્ટ ગણતા આવે ને તો સીધું પણ થઈ શકે છે, પણ ના ફાવે તો રીત મેં સમજાવી છે. આ રીતે તમે દાખલો કરો. 12 નંબરનો સવાલ
કે ભાઈ અહીંયા કીધું છે 3000 નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું. પેલા સરળ દાખલો છે, પણ જો તમે અહીંયા શાંતિથી સમજો તો 10% એટલે હવે તો ખબર પડે કે નહીં 110 આવે, 11 વડે વિભાજ્ય જવાબ થાય. આ તમારું વ્યાજ મુદ્દલ હોય. આ 33 ને 11 વડે ભાગી શકાય, 36 ને 11 વડે નો ભાગી શકાય. આનો 11 વડે ઊંધે માથે પછડાઈ જાય તો ભાગાકાર ન થાય, કારણ કે 3 ને 3 6 થાય ના 3 થાય. બસ માતાજીનું નામ લઈને ટીક કરાય, કાંઈ કેસેટું ન વગાડે. હજી એક રહી ગયું કા? હા, જો કે તો બે જવાબ હશે. ઉભા રહેજો ભાઈ, આમાં એક પણ નહીં થાય. કોઈ 1 મિનિટ વેઇટ એન્ડ વોચ. અહીંયા 6 આવ્યા ને અહીંયા 6 આવ્યા, તો આ થોડુંક રિસ્કી થઈ ગયું. હવે 2 ઓપ્શન જીવતા રહ્યા, એટલે હવે એક વાત જાણવા મળી કે ક્યારેક ધ્યાને રાખવું પડે, રિસ્ક લેવું પડશે અહીંયા થોડુંક. તો આ 2 માંથી એક જવાબ છે, આ 2 તો નથી, કન્ફર્મ છે. હવે શાંતિથી વિચારીએ. 1 વર્ષના 10% હોય ને તો 2 વર્ષના 20% સાદું વ્યાજ થાય. 2 વર્ષનું 20% સાદું વ્યાજ થાય તો આના 20% એટલે કેટલા થાય? એક જ મિનિટ, શું થયું ભાઈ? ચક્રવૃદ્ધિ. હા, આના 20% એટલે કેટલા થાય? 600 રૂપિયા થાય. થાય ને? 2 વર્ષના 20% એટલે 600, એટલે આ નો હોય જવાબ. નો હોય ને ભાઈ, કારણ કે આ 10% જ વ્યાજ થાય છે. આના 20% કરતો 600 રૂપિયા, એટલે 3600 ની ઉપરનો કઈક જવાબ આવે. ઓપ્શન ડી મારો જવાબ છે. બરાબર? આ સાદી ભાષામાં સમજ્યા. હવે મસાલાવાળી ભાષા. પહેલા વર્ષે 10% મળે, પ્રથમ વર્ષે 3000 ના 10%. બધા માટે બધી મેથડ છે, એટલે ચિંતા વિંતા ન કરવી, બધી રીતે સમજાઈ દઉં છું. પછી આ 300 આમાં એડ થાય, એટલે બીજા વર્ષે 3300 થાય. 3300 નો લખવા હોય તો આમ લખાય. આ 2 ના 10%. તો આના 10% 300, આના 10% 30, અને આખા ગામનો સરવાળો જે 630 રૂપિયા થાય. આર્યો જો ડી ઓપ્શન. ડન છે? તો આ રીતે તમે વિચારી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર. 25,000 નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? હવે જો ભાઈ, 3 વર્ષમાં છે ને કેટલી વાર લાગે ને આખું ગામ જાણે સારી રીતે. એટલે અહીંયા મને એટલી ખબર પડે કે 25,000 ના 112% લેવાના છે મારે. આ 112 3 વાર આવશે. હવે 3 વાર લખતો નથી હું, ખાલી આ 112 ને ટાર્ગેટ કરીશ. એક જ મિનિટ. 112 ના છેદમાં 100, 112 ના છેદમાં 100 અને 112 ના છેદમાં 100. આવી રીતે કઈક થાય છે ને. 25,000 નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું? ઓકે, તો 112 થોડુંક અહીંયા જો રિસ્ક ફેક્ટર ઉપર જવું હોય ને તો 112 નો જો તમે ચેક કરો ને, 11 માં કઈ નથી થતું, પણ આને છે ને 8 વડે ભાગી શકાય. 8 એકા 8, 3 વધે એટલે 32, 8 ચોક 32, એટલે આનો 8 વડે નિશ્ચિતપણે ભાગાકાર થાય છે. 8 એક 8 ને 8 ચોક 32. બરાબર? એટલે એક વાત કન્ફર્મ છે કે આને 8 વડે ભાગી શકાય એ જવાબ હોય. આવું એક પ્રેક્ટિકલ લોજિક તમે લગાવી શકો એમ છો, અંદાજિત આ રીતે વિચારી શકાય એમ છે. 8 વડે ભાગી શકાય, આને 8 વડે ન ભાગી શકાય, કારણ કે 8 વડે ભાગાકાર એમને એમ કરશો ને તોય ખબર પડી જજો. 11 8 88, એટલે અહીંયા 3 વધે એટલે 30 થાય. પોઈન્ટને થોડીક વાર ઇગ્નોર કરો. બરાબર? તો આનો 8 વડે ભાગાકાર નથી થતો, એટલે આ જવાબ ન હોય. અહીંયા 8 વડે એકી સંખ્યાનો તો આપણે આ જન્મમાં તો ભાગાકાર ન થાય એકી સંખ્યા. અહીંયા જો 8 એકા 8 થાય, 8 દુ 16 થાય, એટલે 1 વધે 18 થાય. 8 એકા 8 ને 8 દુ 18 કરતો કોક ગળું દબાવી દે, આ નો આવે. 8 ચોક 32 આ થાય છે. એટલે અત્યારે કોઈ એફર્ટ વગર વાત કરું તો ડી ઓપ્શન જવાબ આવે. ડી ઓપ્શન મારો જવાબ આવે. કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન કર્યા વગર મેં સીધું વિચાર્યું, કારણ કે મારે આમાં વ્યાજ મુદ્દલ લેવાની શું કામ જરૂર નથી, કારણ કે મારે જોવાના છે છેલ્લા 3 આંકડા. 11 ની વિભાજ્યતાની ચાવીમાં શું હોય? બધા આંકડા જોવા પડે, એટલે એમાં વ્યાજ મુદ્દલ લેવું પડે. આમાં તો વ્યાજ ઉપરથી ખબર પડી જાય. એક આ રીતે સીધો દાખલો થઈ શકે. હું કાયદેસર ગણાવું જ છું, પણ આ તમને એક વાત સમજાવી. આ રીતે તમે કરી શકો. બાકી 3 વર્ષની ગણતરી મુજબ કરો ને, એટલે પહેલા વર્ષે, પ્રથમ વર્ષે 25,000 ના 12%, 25 ગુણ્યા 25,000 ના 10% એટલે 2500 થાય, ને બીજા 2% એટલે 500 રૂપિયા થાય, એટલે 3000 રૂપિયા અહીંયા આવશે. પછી તો કે આ 3000 આમાં એડ થશે, એટલે બીજા વર્ષે 25,000 તો ખરા જ,
બીજા એક્સ્ટ્રા 3000, આ બંનેના 12% મળશે. આના 12% એટલે વન્સ અગેન 3000 અને આનો 1% એટલે 30 રૂપિયા. તો 12% એના 12 ગણા 360 રૂપિયા. આ હવે આમાં પાછા એડ થશે એટલે કે ત્રિવ એટલે કે ત્રીજા વર્ષે 25,000 તો તમારા ઊભાને ઊભા જ છે, 3,000 એ તમારા ઊભાને ઊભા જ છે. બીજું એમાં આટલું બેંક બેલેન્સ તમારી વધી, 3,000 વધ્યા અને બીજા 360 વધ્યા. અને હવે આખા ગામના કેટલા ટકા કાઢવાના છે? 12%. આના 12% તો અગેન 3,000 જ આવશે. આના 12% કરશો એટલે 360 આવશે. ફરી પાછા આના 12% કરશો એટલે 360 આવશે. અને આના 12% જે મારે ગણવા પડશે, 360 ગુણ્યા 12 છેદમાં 100. આ 0 0 ઉડી જાય, 12 6 72, અહીંયા 7 12 તેરી 36 ને 7 43. બરોબર કર્યું ને? હા. અને એક આંકડા પેલા પોઈન્ટ એટલે કે 43.2. અને હવે આ બધાનો સરવાળો, હવે 0.2 વાળો એક જ જવાબ છે, છતાંય કરી લઈએ. ચાલો, આ થયા 9,000. 36 તેરી 108 એટલે 1,080 રૂપિયા આ થયા. અને બીજા 43.2 અને આનો સરવાળો કરતો 0.2 એમને એમ રીએ, 3 રહ્યા, 8 ને 4 12, અહીંયા 1 અને 9 ને 1 10. 10,123.2. આ મેં આખો ભવ્ય કાર્યક્રમ કરીને તમને સમજાવ્યો. ચોઈસ તમારે કરવાની છે. મારે હું ધંધો કરાય, મને શું ઈઝી પડે એ તમારે વિચારવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે 14મો સવાલ, જેમાં લખ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ 360 હોય તો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? જો તમે આખી ઘટનાને ધ્યાનથી સમજો ને તો એક નિયમ યાદ રાખજો, હું લખી દઉં છું. પ્રથમ વર્ષે મળેલું વ્યાજ બીજા વર્ષે ફરજિયાત મળે. એટલે એક વાત કન્ફર્મ પેલા વિચારજો, પહેલા વર્ષે 360 મળ્યા હતા ને, એ બીજા વર્ષે 360 તો મળશે જ. બરાબર, 360 તો કન્ફર્મ મળશે. પણ હવે એનાય પાછા કેટલા ટકા મળશે? 9%. 360 ના 9%. જોકે 9% મોઢે નીકળે, 10% માંથી 1% બાદ કરવાના થાય. આના 10% એટલે 36 રૂપિયા ને 1% એટલે 3 રૂપિયા ને 60 પૈસા. બરાબર, 36 રૂપિયામાંથી 3 રૂપિયા ને 60 પૈસા બાદ કરો, 36 માંથી 3 રૂપિયા બાદ કરો, 33 રૂપિયા થાય ને એમાંથી બીજા 60 બાદ કરો એટલે 32.4 જેવો જવાબ આવે. પણ આપણે ગણતરી કરી લઈએ. ચાલો, 9 6 54, અહીંયા 5, 9 તેરી 27 ને 5 32, 32.4. અને આવી 32.4 આમાં એડ થશે. ફરી બોલું છું, પ્રથમ વર્ષે મળતું વ્યાજ બીજા વર્ષે ફરજિયાત મળે. એટલે કે પહેલા વર્ષનું જે 360 હતું એ તો અહીંયા મળશે જ, એક્સ્ટ્રા તમને 32.4 રૂપિયા મળશે. અને આ બેનો સરવાળો કરો એટલે 392.40 રૂપિયા તમારો જવાબ આવે. 392.40 રૂપિયા આ તમારો આન્સર થાય. તમારે આટલો નિયમ યાદ રાખવાનો, પહેલા વર્ષે મળેલું વ્યાજ બીજા વર્ષે મળે, પણ બીજા વર્ષે એડિશનલ પણ મળે. એટલે આ મારો જવાબ છે ક્વેશ્ચન નંબર 15. ઓહો, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવાનું સૂત્ર શું છે? પૂછાયું છે, આવું ક્યારેક ક્યારેક પૂછી નાખે. સૂત્ર ખાલી પૂછ્યું. ચાલો, આ સૂત્ર છે. પતી ગયું. તો મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર જેટલા ક્વેશ્ચન ને જેટલી બાબતો ભણ્યા છીએ એને ચોક્કસથી આપણે યાદ રાખીશું. હજી પણ આગળ નવા ઘણા ટોપિક ડિસ્કસ કરવાના છે. લાઈક કરજો મિત્રો, લાઈક કરજો. આટલી સરસ રીતે કામ કરી રહ્યા છીએ તો ચોક્કસથી લાઈક કરવાનું તો બને જ છે. એટલે લાઈક અત્યારે જ પહેલા કરો તો લાઈક અત્યારે જ પહેલા કરો. સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. ને તમને એમ લાગતું હોય કે ના કંઈક સારું મળે છે, કંઈક યુનિક મળે છે, તો તમારા મિત્રો સુધી આને પહોંચાડો. જે લોકો આપણા સુધી નથી પહોંચ્યા એને પહોંચાડો. એને જણાવો કે કઈ રીતે મારે દાખલાઓ ગણવાના હોય, એક્ઝામની અંદર મારો અપ્રોચ શું રાખવાનો હોય, કેવી રીતે આ બધા ક્વેશ્ચન સોલ્વ થાય. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. ખુશ રહેજો, સલામત રહેજો.